જેતપુરના વિછિયા પંથકમાં ચકચારી કિસ્સો બન્યો હતો, જ્યાં ગત તારીખ 17ના રોજ આ સગીર ભાણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ ભાણીના પરિવારે વિછિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે ચક્રો ગતિમાન કરી અલગ અલગ ટીમો બનાવી અગાઉ આ અપહરણમાં સામેલ 6 પૈકી 4 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ મામો દિનેશ પકડાયો ન હતો, ત્યારે આખરે વિછિયા પોલીસે સાયલાના ગઢવાડા ખાતેથી આ કપટી મામાને દબોચી તેના સકંજામાંથી સગીર ભાણેજને મુક્ત કરાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મામાને અગાઉ અન્ય 4 આરોપીઓએ મોબાઈલમાં એક એન્ટિક ચશ્મા બતાવ્યા હતા, જ્યાં આરોપીઓએ મામાને કહ્યું હતું કે આ ચશ્માથી જમીન અને દિવાલની આરપાર પણ જોઈ શકાય છે, ત્યારે જો આ જાદુઈ ચશ્મા લેવા હોય તો પૈસા આપ અને પૈસા ન હોય તો છોકરી આપ. જે બાદ મામા આ આરોપીઓની વાતોમાં આવી ગયો હતો અને જાદુઈ ચશ્મા માટે મામાએ ખુદ તેની ભાણીનું અપહરણ કર્યું હતું. ત્યારે આખરે પોલીસે આરોપી મામાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.